જે વીજપોલની વાતને લઈને ગુજરાતની અંદર છેલ્લા કેટલાય દિવસોથી અને આમ તો કહી શકાય કે કેટલાય મહિનાઓથી ઘમાસાણ ચાલી રહ્યું છે। એ વીજપોલને લઈને ખેડૂતો શા માટે આટલો વિરોધ કરી રહ્યા છે, ખેડૂતો શા માટે એને અસુરક્ષિત ગણી રહ્યા છે અને સરકારે જે નવી વળતર નીતિ જાહેર કરી તો એમાં પોલિસીને લઈને કોઈ વાત કરવામાં નથી આવી। ખેડૂતોની સુરક્ષા, ખેડૂત પરિવારની, એમના પશુધનની સુરક્ષાને લઈને કોઈ વાત કરવામાં નથી આવી। એને લઈને પણ ખેડૂતોએ બારોબાર અસંતોષ પ્રગટ કર્યો છે। એનું કારણ શું છે એને દેખાડતા અને એને સમજાવતા દ્રશ્યો આજે મોરબીના લક્ષ્મીનગરથી સામે આવ્યા છે કે આ જે વીજ લાઈન છે એ ખેડૂતો માટે, એમના પરિવાર માટે, એમના બાળકો માટે, એમના પશુધન માટે કેટલી જોખમી સાબિત થઈ શકે એમ છે। મોરબીના લક્ષ્મીનગરથી શું સમાચાર સામે આવી રહ્યા છે વીજ થાંભલાને લઈને કે વીજ થાંભલા ખેડૂતો માટે કેટલા જોખમી બની રહ્યા છે તેને લઈને શું સમાચાર સામે આવી રહ્યા છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ, DS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ખેડૂતો જે વીજ પોલનો વિરોધ કરી રહ્યા છે એ શા માટેનો વિરોધ કરી રહ્યા છે, એના કારણો શું છે? સરકારે નવી વળતર નીતિ જાહેર કરી છતાં ખેડૂતો એનો સ્વીકાર નથી કરી રહ્યા અને શા માટે હજુ પણ વારંવાર આ વીજ પોલનો વિરોધ થઈ રહ્યો છે એનું કારણ આજે મોરબીના લક્ષ્મીનગરથી પણ સામે આવ્યું છે। અને જો કે આ લક્ષ્મીનગરથી અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એક માત્ર કારણ નથી, આ સિવાય પણ ઘણા બધા કારણો છે, પણ આ કારણ કેટલું જોખમી ને કેટલું ભયજનક આ વીજપોલ સાબિત થઈ શકે છે એ સ્પષ્ટપણે દર્શાવે છે। લક્ષ્મીનગરથી સમાચાર એ સામે આવ્યા છે કે ખેડૂતે પોતાના ખેતરમાં જે ફેન્સિંગ રાખેલી છે એમાં જેટકો નું જે મશીન હોય છે, ઝટકા મશીન જે હોય છે, એના વગર જ એ ફેન્સિંગમાં કરંટ આવી રહ્યો છે। અને મોરબીના જેતપર ખાતે અત્યારે જે આંદોલન ચાલી રહ્યા છે એના જે યુવા ખેડૂત આગેવાન છે નેહુલ અમૃતિયા, એ પણ લક્ષ્મીનગર ખાતે પહોંચ્યા હતા। લક્ષ્મીનગરની અંદર બાલકૃષ્ણભાઈ વિરસોડિયા નામના એક ખેડૂત છે, એમના ખેતરમાંથી આ ઘટના સામે આવી છે। ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે અને નેહુલ અમૃતિયા અને આ ખેતરના જે ખેડૂત છે બાલકૃષ્ણભાઈ, એમણે આ વિષયને લઈને શું કહ્યું છે સૌથી પહેલા તો એમને સાંભળીએ, પછી આગળ વાત કરીએ। જો મિત્રો, ગુજરાતના હું 56 લાખ ખેડૂતને કહેવા માંગુ છું, આ 220 kV ની લાઈન છે બરોબર। 220 kV માં આ સિચ્યુએશન છે, આ ઝાટકા દોરી બાંધેલી છે, આમાં કોઈ પણ પ્રકારના ઝાટકા મશીન બાંધ્યું નથી। તેમ છતાં તમે રીડિંગ જુઓ, આ 655 ACV આટલો વોલ્ટેજ આવે છે, તમે નીચે કરો ને તો નીચે લેમ્પડી થાય। એટલે આ સિચ્યુએશનમાં એક પણ ખેડૂતોને અહીંયા કામ કરવું હોય કે ખેત મજૂરને કામ કરવું હોય કે એના પશુધનને આટલી નુકસાનકારક છે, કોઈ આવતું જ નથી કામ કરવા માટે। એટલે આ નુકસાનકારક એટલે આ જીવનું જોખમ છે। અને આ તો 220 kV ની લાઈન છે, હજી 765 kV, 800 kV, 1200 kV ની લાઈન આવવાની, શું પરિસ્થિતિ થવાની છે તમે ગુજરાતના ખેડૂતો વિચારો। એટલે મારે ખાસ ગુજરાતના ખેડૂતને એ વિનંતી કરવા માંગુ છું, દરેક ખેડૂતો જાગી જાઓ અને ગુજરાતના તમામ ખેડૂતો સાથે એકત્રિત થશો, સંગઠિત થશો તો જ આ વીજ કંપની સામે તમે લડી શકશો। એટલે ગુજરાતના તમામ ખેડૂતો જાગો। અને આ ભવિષ્યનું એવું નથી કે આજે આ ભાઈ જે આવ્યા છે લક્ષ્મીનગર ગામ, બાલકૃષ્ણભાઈનું ખેતર છે બરોબર, આ એક ખેડૂતનો પ્રશ્ન નથી, આવી અઢળક લાઈનો આવે છે ગુજરાતમાં, તમામ જગ્યાએ ગુજરાતને કરોડિયાની ઝાડાની જેમ આખું કરી નાખવાના છે। એટલે તમામ જગ્યાએ આજે એ ભાઈનો વારો છે, કાલે બીજા ભાઈનો વારો આવશે। એટલે તમામ જગ્યાએ લાઈન આવવાની છે। એટલે ગુજરાતના તમામ ખેડૂતો એકત્રિત થઈ અને આ વીજ લાઈન વિરુદ્ધ જે કંપનીઓ છે એની વિરુદ્ધ લડવું પડશે, ત્યારે જ આપણે નીચોડ આવશે। કારણ એક છે, કારણ કે ગુજરાતમાં જે પાવર જરૂર છે બરોબર 22 ગીગાવોટ, એના કરતાં ઓલરેડી ઉત્પાદન વધારે છે। તો ગુજરાતના ખેડૂતોને જોખમ દઈને બીજા રાજ્યોને, બીજા દેશોને વીજળી સપ્લાય કરવી, તો ગુજરાતના ખેડૂતોને શું કામ જીવમાં જોખમમાં નાખો તમે? ગુજરાતના ખેડૂતોને જ્યાં જરૂરિયાત છે વીજળીની, ત્યાં વીજળી ઉત્પન્ન કરે, જેથી કરીને ગુજરાતના ખેડૂતો શાંતિથી ખેતી કરી શકે। મગનભાઈ વિરસોડિયા, ગામ લક્ષ્મીનગર। મારા ખેતરમાં જે ઝટકા તાર બાંધી, આપણે ઝટકા તાર બાંધ્યો છે, જરૂર પડે તો અમે ઝટકો ચાલુ કરી, પણ ઝટકાની જરૂર પડતી નથી। ઝટકા સિવાય મારે પાવર આવે એમના, જે એમના લેમ્પ કરીને આપણે નાની લેમ્પ, એમાં પણ પાવર આવે છે। તમે 2 શેડા અડાડો ને તો વગર પાવરે લેમ્પ થાય, ટેસ્ટર પણ બતાવે, અને મીટરથી ચેક કરો તો પણ પાવર આવે બરોબર। મારો સર્વે નંબર 28 પૈકી 2, એમાં ઉપર મોટી વીજ લાઈન નીકળી છે, એના નીચે આ તાર છે। અને કલેક્ટરશ્રીને વિનંતી કે મારે સ્થળ ઉપર તપાસ કરો, કેટલો કરંટ આવે છે તમે,
અને આ બહુ જોખમી છે. મારા ખેડૂતો કામ કરવા પણ અહીંયા કણે જાતા નથી નજીક. આ જોખમ છે. જનાવર તો દૂર જ રહીએ, પણ માણસોને ખબર છે કે આમાં શોટ બહુ આવે એમ. એ મુલાકાત કરે કલેક્ટર સાહેબને. જોઈ શકાય છે કે આજે વીજ લાઈન પસાર થઈ રહી છે, એના કારણે ફેન્સિંગમાં ઝટકા મશીન વગર જ કરંટ આવી રહ્યો છે અને એટલું બધું વોલ્ટેજ કરંટ જે છે એ આવી રહ્યો છે કે નાની એવી લાઇટ પણ એમાં ચાલુ થઈ શકે એટલો બધો કરંટ જે છે એ આવી રહ્યો છે. અને આ જે વીજ થાંભલો છે એ માત્ર 220 કેવીનો છે અને ગુજરાતની અંદર તો 765 કેવી સુધીના કે એનાથી પણ વધુ વીજ થાંભલા નાખવાની વાત થઈ રહી છે. તો આ વીજ થાંભલાઓ જો ખેડૂતોના ખેતરની અંદર આ પ્રકારે નાખવામાં આવે તો એ કેટલા જોખમી સાબિત થઈ શકે છે, એનું આ જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે મોરબીથી સામે આવ્યું છે. હવે સરકાર આમાં આ વાતને કેટલી ગંભીરતાથી લે છે, ખાનગી કંપની એને કેટલી ગંભીરતાથી લે છે, એમાં સંજ્ઞાન લઈને આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે, કેટલી ઝડપે કાર્યવાહી કરવામાં આવે છે, આ બધું ખાસ જોવાનું રહેશે. કારણ કે ખેડૂતો વારંવાર આ પ્રકારે રજૂઆતો કરી રહ્યા છે. હવે ખેડૂતોનું કોણ અને ક્યારે સાંભળે છે એ સવાલ અત્યારે આપણા સૌની સામે આવીને ઉભો છે. હવે ભવિષ્યમાં જોવાનું રહેશે કે સરકાર આમાં કેટલી ઝડપે દરમિયાનગીરી કરે છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે, આ વીજ લાઈનના કરંટ સહિતના ઘણા બધા પ્રશ્નો છે, એનું નિરાકરણ ક્યારે લાવે છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.